અમદાવાદમાં પણ જ્યાં સર્વ જગ્યા પર અત્યારે ચૂંટણીની જ ચર્ચાઓ ચાલી રહી છે, શું માનવું છે અમદાવાદીઓનું એ પણ સાંભળીએ। એક સમયે કાપડ ઉદ્યોગનું માન્ચેસ્ટર ગણાતા એવા અમદાવાદના કાપડ વેપારના જે વેપારીઓ છે તેઓ આપણી સાથે છે। ઘંટાકણ માર્કેટ આપણે પહોંચ્યા છીએ અને અહીંના પીઢ કાપડના વેપારીઓ જેઓ સદીઓથી આ વેપાર સાથે જોડાયેલા છે તેમની સાથે આજે વાત કરવાના છીએ। ઇલેક્શનનો માહોલ છે, તેમના પ્રતિભાવો શું છે, તેમની આશા અપેક્ષાઓ શું છે, અનેક સવાલ છે અને જવાબ મેળવીશું આ પીઢ વેપારીઓ પાસેથી। આપની પાસેથી જાણવા માંગીશ કે ઇલેક્શનનો માહોલ છે, નવી સરકાર બનવાની છે, સૌથી પહેલા આપના ઉદ્યોગ ધંધાની સ્થિતિ કેવી છે જાણીશું। પહેલા હું સૌ વેપારીઓને નાણાકીય વર્ષ માટેની શુભકામનાઓ ઈચ્છું છું। કાપડ ધંધો ઘણા વર્ષોથી ચાલે છે અને ચાલતો રહેશે। હાલમાં જે સ્થિતિ છે તે સ્થિતિ એવી છે કે ભાઈ લોકોને આશા બંધાઈ રહી છે કે ભાઈ હવે ઇલેક્શનનો માહોલ આવ્યો પણ તો બી સરકારની નીતિઓના હિસાબે થોડો ધંધો આગો પાછો થતો રહે છે, કાપડના ભાવો વધતા રહે છે। આ સંજોગોમાં હું એવું માનું છું કે આપણે આશા રાખી અને થોડા પોઝિટિવ રાખી અને ધંધો કરીએ એ સારું છે। 2000 કાપડના ધંધામાં જે MSME નો કાયદો આવ્યો છે એ કાયદાને લઈને આપણી શું પ્રતિક્રિયા છે? MSME ના કાયદાથી અમને વેપારીને લાંબો ફરક નથી પડે એમ। અમને જે લાંબો ફરક પડ્યો છે નોટબંધી GST એ પાડ્યો છે અને વારા ઘડીએ બદલાતા કાયદા। આપણે GST ને જોઈએ તો GST ની અંદર કેટલા બધા સુધારા વધારા આવતા જ રહે છે। જો તમારી સરકાર અમે ચૂંટીએ છીએ 5 વર્ષ માટે તો તમે અમને કોઈ કાયદો આપો છો તો એને કમસે કમ 5 વર્ષ સમજવા માટે તો આપો। રોજ નવા સુધારા વધારા આ માર્કેટ સહન નથી કરી શકતું। સ્ટેબલ કાયદો જોઈએ છે, સ્ટેબલ કાયદો જોઈએ જેનાથી વેપાર ધંધાનો વિકાસ થાય। જે ઇલેક્શન છે ત્યારે સરકાર તો આપણી ફિક્સ છે જ, જેમ કે બીજેપી તો 5 વર્ષથી સળંગ ચાલે છે, પણ MSME નો કાયદો આવે છે કે જે MSME નો કાયદો લાવવો હોય તો સામે અમને ચેક સામેના ડેટ ફરક ન મળવા જોઈએ અને ચેક રિટર્ન થાય તો એનો તાત્કાલિક પગલાં લેવા જોઈએ, જેથી કરીને અમે ધંધો બી શાંતિથી ખુલ્લીથી કરી શકીએ અને અમે દેશના વિકાસને ફાળો પણ આપી શકીએ। અમારી પણ પ્રગતિ થાય, અમારી સાથે ભારત દેશની પણ પ્રગતિ થાય, અમે એવું ઈચ્છીએ છીએ। તમારા ધંધામાં અનેકવાર એવી ફરિયાદો આવતી હોય છે કે જે પૈસા છે તે પેઢી ઉઠી જતી હોય છે અને એને લઈને તમે કઈ રીતના એનો સોલ્યુશન કાઢ્યું છે કે કઈ રીતે? સોલ્યુશનમાં એવું છે કે અમને ડેટ ફરકના ચેક આપે અને એની સામે કડક પગલાં લેવામાં આવે, રિટર્ન થાય તો બસ એવું અમે ઈચ્છીએ છીએ કે તો અહીં જે છે અનેક ઉતાર ચઢાવ આ ધંધાએ જોયા છે અને તમામ પીઢ વેપારીઓ પોતપોતાના અનુભવો શેર કરી રહ્યા છે। આપણી સાથે અન્ય વેપારીઓ પણ છે। આપને હું જાણવા માંગીશ કે છેલ્લા 10 વર્ષમાં આપણી જે વિદેશ નીતિ છે કે આપણી જે ઇકોનોમી છે તે ઇન્ટરનેશનલ લેવલે 3જા નંબરે આવી ગઈ છે। આ પ્રકારનો જે વિકાસ છે કઈ રીતે જુઓ છો? આપણે કાપડના ધંધામાં જે નવી ટેકનોલોજી વિદેશો અપનાવે છે આપણે બી અપનાવીએ છીએ તો એનું જ્ઞાન દરેક ક્ષેત્રે અમને મળે અને આપવામાં આવે એ સરકારે જોવું જોઈએ। બીજું જે આ કાયદાઓ છે, જે MSME નો કાયદો આવ્યો એમાં એમણે જે 45 દિવસનો ધારો કર્યો એમાં 90થી 100 દિવસ કરે અને એનો કંઈક કડક કાયદો બનાવે કે ભાઈ એના ઉધાર આપે નહીં અને આપે તો એનો PDC ચેક લે તો GSTની આવક સરકારને બી થાય, બધું 2 નંબરનું કામ બંધ થઈ જાય અને એ આવક એમને થાય તો આપણો વિકાસ બી વધારે થાય। તો 138ની કલમને થોડી કડક બનાવે કે વેપારીને ડર જતો રહે અને ધંધો વધે એવું અમને કંઈક કરી આપે તો આ ધંધો બહુ આગળ ચાલે એવો છે અને કાપડનો ધંધો ઘણો ઉજળો જ છે અને એમાં અમને સાથ આપે સરકાર। કેવી સરકાર ઈચ્છો છો? सरकार तो भाजपा ने दी है, लेकिन क्या है जो MSME का जो कायदा आया ना वो पहले व्यापारियों से विचार विमर्श करके ही करना चाहिए था, उनसे राय लेना चाहिए क्या करना क्या नहीं है। अब छोटे उद्योग है उसके लिए इन्होंने पहले क्या किया है, क्या तकलीफ पड़ रही है उसमें बहुत तकलीफ। अभी तो कुछ किसी को समझ में नहीं आ रहा है, 45-50 करोड़ के ऊपर सेल है उसके नहीं लगता है, 2 करोड़ के नीचे से उसके सेल नहीं लगता है, तो फिर बीच में जो मध्यम वर्ग है वो धीरे धीरे कमजोर होता जा रहा है। और 2014 के बाद में जो भी उद्योगों में आया है या व्यापार में आया है धीरे धीरे बिजनेस डल ही हुआ है, कोई अप नहीं हुआ है। हाँ, सरकार ने विशेषता है, उनके विचार हैं वो अच्छे हैं, दूसरे आम पब्लिक के लिए ठीक है, लेकिन कपड़ा बाजार के लिए बहुत
सही नहीं। पिछले 10 साल में देश का विकास आप कैसे देखते हैं, हुआ है कि नहीं हुआ? विकास हुआ है, काम भी हुआ है, ऐसा नहीं है, लेकिन कपड़ा जो उद्योग है उसके लिए बहुत कम ऐसा है कि भी जैसे था वैसे दूसरों के जो सोचा था ऐसा नहीं हुआ। जैसे कोई एमएसएमई लाया तो छोटे उद्योगों के उनके लिए उन्होंने क्या ऐसा क्या लाया है कि जिससे उनको फायदा होगा। છેલ્લા 10 વર્ષમાં જે રીતે દેશનો વિકાસ થયો છે તે સર્વમાન્ય છે, પરંતુ સાથે સાથે જે કાપડના વેપારીઓ છે તેમાં જે એમએસએમઈ નો કાયદો છે અને અન્ય જે કાયદાઓ છે તેમાં તેમને થોડી રાહત આપવામાં આવે, સમજણ આપવામાં આવે તેવી વેપારીઓની માંગણી છે। અને આગામી જે ઇલેક્શન છે તેને લઈને તેઓ વેપારી બજારના જે વેપારીઓ છે, કાપડ બજારના જે વેપારીઓ છે તેઓ પણ જે છે એક તેમનો વિકાસ થાય તેવી સરકાર ઈચ્છી રહ્યા છે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદી સાથે સંજય જોશી,